પાનોલી જીઆઈડીસીમાં ફરી પ્રદૂષિત પાણી છોડ્યું હોવાની ઘટના સામે આવી છે. કૃષિ રસાયણ એક્સપોર્ટના પ્રાઇવેટ લિમિટેડ કંપનીની દિવાલ પાસે શંકાસ્પદ રીતે કાળા રંગનું પાણી બહાર નીકળતું જોવા મળતા જાગૃત નાગરિક દ્વારા જીપીસીબીમાં ફરિયાદ કરી હતી. જીપીસીબીને જાણ થતાં જ જીપીસીબી તાત્કાલિક હરકતમાં આવી હતી. જીપીસીબીની ટીમ સ્થળ પરથી નમૂનાઓ એકત્રિત કરી લેબોરેટરીમાં મોકલ્યા છે. કંપનીને નોટિસ આપી છે. આ ઉપરાંત ભૂગર્ભ જળ અને જમીન ઉપર અસર થતી અટકાવવા માટે તંત્રએ કંપનીનું ઈટીપી યોગ્ય છે કે નહીં તેની પણ ચકાસણી હાથ ધરી છે. જો શુદ્ધિકરણ પ્રણાલી આ સફળ નીકળે તો કંપનીને સુધારવા આદેશ આપશે અને ગંભીર પુરાવા મળતા કાયદેસર કાર્યવાહી પણ કરવામાં આવશે. હાલના સમગ્ર તપાસ પછી જ આગળની કાર્યવાહી નિર્ધારણ થશે. આ ઉપરાંત જીપીસીબીના મોનિટરિંગ ટીમ દ્વારા અન્ય 3 કંપની સામે પણ રાસાયણિક પાણીના મુદ્દે તપાસ કરી સ્થળ નોટિસ ફટકારી હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે આગામી દિવસમાં જીપીસીબી દ્વારા પ્રાથમિક લેબ રિપોર્ટ સાથે કડક કાર્યવાહી કરી શકે છે.